નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. નીટ યુજીની પરીક્ષાની નવી તારીખ જાહેર. 21 જૂને દેશભરમાં નીટની પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોને અફવાથી દૂર રહેવા માટે એનટીએની અપીલ. ઉમેદવારોને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. તો આપણે જણાવી દઈએ કે નીટ યુજીની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 21 જૂને દેશભરમાં નીટની પરીક્ષા લેવામાં આવશે. નીટની પરીક્ષા માટેની 21 જૂન તારીખની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારોને અફવાથી દૂર રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. એનટીએ અપીલ કરી છે અફવાથી દૂર રહો. સાથે જ ઉમેદવારોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાયા છે આપણી સાથે. પાર્થ, નીટ યુજીની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 21 જૂને પરીક્ષા લેવાની છે. શું વધુ માહિતી? જી પાર્થ. જે રીતે 3 મેના રોજ પરીક્ષા યોજાઈ હતી, નીટની લગભગ 21 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ત્યારબાદ પેપર લીક થયાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજસ્થાન એસઓજીએ આની તપાસ કરી હતી અને લગભગ 10 થી વધુ જગ્યાએથી નીટનું પેપર લીક થયા હોવાની વાત સામે આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ દરમિયાન 12 તારીખે નીટની પરીક્ષા રદ કરવાની સત્તાવાર નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓમાં ચિંતા અને બેચેની અનુભવી રહ્યા હતા કે જે પરીક્ષાઓમાં તેઓએ 24 કલાક મહેનત કરી હતી, દિવસ રાતની ઊંઘ ખરાબ કરી હતી, જમવાનું ખરાબ કર્યું હતું અને ત્યારે પરીક્ષા આપ્યા બાદ 10 દિવસ બાદ આ પરીક્ષા રદ થાય છે ત્યારે વિદ્યાર્થીઓમાં ચિંતા થઈ હતી. ત્યારે ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષણ મંત્રીના ઘરે એક ખાસ બેઠક મળી હતી અને બેઠકમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે 12 જૂનના રોજ ફરીથી નીટની પરીક્ષા લેવામાં આવશે. નીટની પરીક્ષાની વાત કરવામાં આવે તો હવે ખાસ સિક્યુરિટીની આધારે આ પરીક્ષા લેવામાં આવશે અને પેપર ચેકિંગથી લઈને પેપર જે સેટ થાય છે ત્યાં સુધી ખાસ સુરક્ષા પણ રાખવામાં આવશે. આપણી સાથે જે કહી શકાય કે નીટની પરીક્ષાની તૈયારી કરાવનાર પ્રોફેસર પણ આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. નીટની પરીક્ષાની સત્તાવાર હવે જાહેરાત થઈ ગઈ છે, 12 જૂને પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને ફરીથી કેવી તૈયારીઓ કરવી પડશે? 21 જૂન સોરી 21 જૂન પહેલા તો આપણે એવું વાત કરતા હતા કે ડિસિઝન બરાબર છે કે નહીં, પણ હવે આપણે પાસ્ટને છોડીને મારી વિદ્યાર્થીઓને અપીલ છે કે ફ્યુચરનું વિચારીએ. સરકારે જે 21 જૂન તારીખ નક્કી કરી છે મારા પ્રમાણે ઘણો સફિશિયન્ટ ટાઈમ આપી દીધો કહેવાય. અને જો જે સ્ટુડન્ટ્સે પહેલી નીટની 3જી મે વાળી જે એક્ઝામ હતી એમાં જો સરખી મહેનત કરી હોય તો એમના માટે આ 21 જૂન સુધીના સમયને 3 સબ્જેક્ટ એટલે કે બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સના વચ્ચે પ્લાનિંગથી ડિવાઈડ કરી દે તો ફરીથી આખો સિલેબસ રિવાઇઝ થઈ શકે તેમ છે. કેટલા દિવસ લાગે સિલેબસને રિવાઇઝ કરવામાં? જો જેમણે આખું શરૂથી જ કરવું પડતું હોય એમને તો ના પતી શકે 21 જૂન સુધી, પણ જે પણ સ્ટુડન્ટે ફર્સ્ટ ટાઈમ નીટની એક્ઝામ સરખી રીતે પ્રિપેર કરીને આપી હોય અને સારી ગઈ હોય એમના માટે એક સબ્જેક્ટ 10 દિવસમાં પૂરો કરવો એ સફિશિયન્ટ ટાઈમ છે. સફિશિયન્ટ ટાઈમ તમે માનો છો આને? આજે પરીક્ષા જે રદ થઈ છે એને લઈને માનસિક પરિસ્થિતિ કેવી હતી? તમારા જોડે પણ વિદ્યાર્થીઓ પહોંચ્યા હશે, તમે પણ એક કોચિંગ આપી રહ્યા છો. સૌથી અઘરું એ જ છે કે શું વિદ્યાર્થીઓ હવે ફરીથી પોતાના માનસિક પરિસ્થિતિને ટેકલ કરીને ભણાવવા માટે, એ જનૂનથી ભણાવવા માટે રેડી થશે કે નહીં. અગર એ બહુ અઘરું કામ છે એમના માટે, કેમ કે બહુ જ પરિશ્રમો અને બહુ જ સેક્રિફાઈસીસ આપ્યા હતા અને ફર્સ્ટ એક્ઝામ સારી જતી રહી હતી. હવે એ ફરી પાછું એ જનૂન લાવવું, એ ડેડિકેશન લાવવું, એ પ્લાનિંગ કરવું એ થોડું અઘરું છે. પણ જો એ સ્ટુડન્ટ કરી લે છે, જો પોતાના માનસિક પરિસ્થિતિને ટેકલ કરી લે છે તો હા 21 જૂન સુધીનો સમય એ સફિશિયન્ટ સમય ગણી શકાય. ચોક્કસથી હતા હરમીત શાહ કે જેઓ નીટનું કોચિંગ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિની જે વાત કરવામાં આવે તો તેઓએ વાત કરી હતી કે માનસિક પરિસ્થિતિ અત્યારે વિદ્યાર્થીઓની ખૂબ જ ખરાબ છે. જો તેઓ મહેનત કરવા માંગે છે તો આ 21 જૂન સુધીનો ટાઈમ છે તે એકદમ સફિશિયન્ટ છે, પરંતુ જે લોકોએ ખૂબ મહેનત કરી હતી, પેપર
સારું ગયું હતું તે લોકો માટે પણ હવે આ કઠિન સમય કહી શકાય તેવું છે. જી વત્સલ. બિલકુલથી પાર્થ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.